આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં બનેલી હત્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા, જેમાં સગા ભાઈએ સગા બહેનની હત્યા નિપજાવી દીધી. લોહીલોણ હાલતમાં જે સગા બહેનનો જે મૃતદેહ છે તે ઘરમાં જોવા મળ્યો હતો. આ ઘટનાના પગલે પોલીસને જાણ થતાં બગસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ તો આરોપી મૃતક મહિલા છે, તેમનો સગો ભાઈ છે. હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે ગીતાબેન નામના જે મહિલા છે તેમના દીકરાનો પ્રેમ સંબંધ તેમનો ભાઈ નરેશની દીકરી સાથે હતો ને પ્રેમ સંબંધ બાદ આ જે મૃતક મહિલાનો દીકરો છે તે આરોપીની દીકરીને ભગાડીને લઈ ગયો હતો ને તે બાબતે મંદુક ચાલતું હતું ને આ જ બાબતને લઈને આરોપી નરેશ છે તે પોતાની બહેનના ત્યાં તેની દીકરીની શોધખોળ માટે આવે છે. જો કે તેમની દીકરી ના મળતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે ને તેમની પાસે રહેલી જે ચપ્પુ હોય છે તે ચપ્પુ વડે ગીતાબેન ઉપર જ જીવલેણ હુમલો કરી દે છે. આ ઘટનામાં જીવલેણ હુમલા બાદ ગીતાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બાદ અમરેલી પોલીસ દોડતી થઈ હતી. આ મામલે બગસરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે એસપી જયવીર ગઢવી તે સાંભળી લો. 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની દીકરીને રાજી ખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી. જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે. બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.